રાધનપુર તાલુકાના રજુપુરા ગામે નર્મદાના સિંચાઈ પાણીના પ્રશ્ને હવે ઉગ્ર આંદોલનનો માહોલ સર્જાયો। છેલ્લા 10 વર્ષથી નર્મદાનું પાણી ન મળતા ગામના ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો। ગ્રામજનોના આક્ષેપ મુજબ 700 થી 1000 થી વધુ વીઘા જમીન સૂકી બની ગઈ હોવાથી ખેતી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। પાણીના અભાવે ખેતી અને પશુપાલન બંને પર ગંભીર અસર થતા 500 થી વધુ લોકો હિજરત કરવા મજબૂર બન્યા હોવાનું સામે આવ્યું છે। વર્ષો પહેલા નર્મદા વિભાગે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી હોવા છતાં ગામ સુધી પૂરતું સિંચાઈ પાણી પહોંચ્યું નથી। આ મુદ્દે અનેકવાર રજૂઆતો છતાં તંત્ર અને નર્મદા વિભાગની ઉદાસીનતા સામે ગ્રામજનોમાં ભારે નારાજગી છે। મજૂરી કરતો તો પણ પાણી ના આવવાને કારણે બારે મજૂરી કરવા જવી પડી। અમારા ગામે વારંવાર રિક્વેસ્ટ કરી છતાં કોઈ પાણીનું કોઈ ક્યાં ધ્યાન દેતું નથી। ચૂંટણી આવે એટલે ગાડીઓ લઈને સાહેબ આવે પણ કોઈ કશું ધ્યાન દેતું। સંપૂર્ણ સાથે ભેગા મળીને નિર્ણય લઈએ છીએ કે અમે ચૂંટણીનો સંપૂર્ણ મતદાનનો બહિષ્કાર કરીએ છીએ, જેનું કારણ એક જ છે કે અમને છેલ્લા 10 વર્ષથી પાણી મળ્યું જ નથી। સિંચાઈનું આમ તો મળ્યું જ નથી 10 વર્ષની, પણ કાયમી માટે મળ્યું જ નથી। જે કેનાલ અમને પાઇપલાઇન નાખી દેવામાં આવી છે એ ખાલી એમના પૂરતી જ નાખવામાં આવી છે, જેની અંદર પાણી આવ્યું જ નથી। પાણી કોઈ આવતું જ નથી। કેનાલ નાખી છે પણ કોઈ પાણી હજુ સુધી પહોંચ્યું જ નથી। નાખવા ખાતર નાખીને ગયા અમે જ્યારે જુઓ ત્યારે રજૂઆત કરીએ છીએ। છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરીએ છીએ। છેલ્લા હમણે 2026ની અંદર પહેલા મહિનામાં અમે આ નવા રજુપુરાના ખેડૂતો 8 થી 10 વર્ષ નર્મદા કેનાલ માટે પાણી માટે સિંચાઈના પાણી માટે જઈએ છીએ, પણ સાહેબ ખાલી આશ્વાસન આપે છે કે થઈ જશે, તમારું કામ થઈ જશે। અમે કાગડાથી ત્યાં પાટણ રવાના કર્યા છીએ અને તમારું ટૂંક સમયમાં થઈ જશે। અને છેલ્લા 2 વર્ષથી ગામના તળાવ માટે પાણી જે મોદી સાહેબના નેતૃત્વમાં જે કેનાલનું કામગીરી જે ચાલુ હતી તેમાં 2014થી જે કેનાલ માટેના જે અલગ અલગ સર્વે થયા એમાં અમારા ગામમાં પહેલાં જે કેનાલની લાઈન ગલાણી લાઈન ચાલુ થઈ, પણ જે 229 પૈકીના જે સર્વે નંબર છે તેમાં અંદાજિત 100 થી 150 ઓળિયા જેવી જમીન છે। અંદાજિત જે 500 વીઘાથી 1000 વીઘા આ જમીન આમાં આજ દિવસ સુધી કોઈ